સદગુરુ સરને તમે તરી ઉતરો ભવપાર. હે આ નર દેવોને દુર્લભ તે તું પાયમો તન. સત્સંગ કરજો સાધુ પુરુષનો અને લેજો લાહવો અખંડ. પછી પસ્તાશો તારો વખત જાય આ વ્યર્થ. આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એ વખત વ્યર્થ વયો જાય તારો. માટે સાધુ પુરુષનો સંગ કરી લે. સાધુ કોને કહેવાય? પોતાને સાધ થઈ હોય હું કોણ છું એનો સંગ તું કરી લે તો તને સાધ થઈ જાય. સાધ વાળાનો સંગ કરી તો સાધ થાય. બરોબર. એટલે નર દેશ દેવોને પણ દુર્લભ છે. બાકી આ છોડીને વયો જાય આત્મા, પણ એને પશુ શરીર વગર ક્યાં હોરવે પાછો આવે છે. પણ આનું આ કપડું આના સિલાઈ ન મળે ને તો. બાકી બીજામાં વયું જાય ને એને કહેવાય જમનો માર. જ નામ જન્મ, મ નામ મરણ. વારંવાર જન્મવું વારંવાર મરવું એને કહેવાય જમનો માર. એ જમનો માર ન ખાવો હોય પ્રભુ ભજન કરી લે બાપા પોતાના નિસ્વરૂપમાં. હા, એ તો એમાં જ આનંદ છે ને બાપા. અને આ આનંદ કરવા માટેનો જ અવસર છે. પ્રભુ ભજન કરતા કરતા નિજ સ્વરૂપનું ભાન થઈ જાય તો આનંદ આવે. નહીતર આનંદ ન આવે ને. જેને પ્રેમનું પ્રાગટ્ય થઈ ગયું ને બાપા એને ચારે ખાણીના જીવાત્મા અરે પ્રેમ હોય. કોઈ એને વાલા દવલું ન હોય. અરે હિંસક પ્રાણી પાસે એવું હોય તો એ ડાયું થઈ જાય. એટલી તો પ્રેમમાં તાકાત છે. હા હા. પણ એ ક્યારે થાય? સુરતા જગાડે નામ ને અને નામ જગાડે પ્રેમ. આ પ્રેમની જાગૃતિ કરવા નામ સ્મરણ ને ભજન છે. અને પ્રેમની જાગૃતિ થઈ ગઈ એટલે પોતાના સ્વરૂપની ઝાંખી થઈ ગઈ. પછી કઈ કરવા પણ રહેતું નથી. પછી આઠે પોર અજંપા જાપમાં મોજ મસ્તીમાં પોતાના નિજ દીદારમાં રહે. એમાં એ જ ગુરુના દર્શન છે હાસા. અને ગુરુનો ભાવ હંમેશા એવો હોય છે ઘનસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ પછી રાજી થાય બાપા. એ ગુરુ છે ને એ શિષ્ય નથી કરતા, પોતાને જેવો બનાવે છે. પોતાને જેવો બનાવી દે પછી જ રાજી થાય બાપા. બાકી તો આ કઈ વેપાર કરવાનો ધંધો થોડો છે કાયા. એટલે આ આનંદ કરવા જેવો અવસર છે બાપા. પછી ન કરીએ તો તમારા ભાગ્ય. બરાબર. અને જેને પૂર્વની કમાઈ હોય ને એ તેજીને ટકોર હોય. બાકીને ગધેડા ને ડફણા હોય તો બધાને ખબર છે ને. 100 વાર આની અવાજ તમે સમજાવો કંટાળો આવે પણ એને આનંદ તો આવે જ નહીં બાપા. એટલે પ્રથમ પહેલા પ્રીત બતાવે ભબકીને ભેળા થાવે. કઠણ વસન સંત કહે ત્યાં તો અવગુણ લઈને ઉઠી જાવે. આવા નર નુગરાને ભક્તિ નો ભાવે અને સદગુરુ હું સમજાવે. તો ગુરુ વગરનો કોઈ જીવ નથી સારે ખાણીમાં. કબીર સાહેબે વર્ણન કર્યું કે પ્રથમ ગુરુ માત પિતા જેના રજબુનથી બન્યા કાયા. તો ગુરુ તો બધાયને છે, પણ જેને ગુરુ નથી એને આપણે નુગરા કહીએ છીએ ને, નુગરા નો કહેવાય બાપા, એને અજાણ્યા કહેવાય. પણ ગુરુ કર્યા પછી ગુરુના જ્ઞાનમાં ન ગયા એને કહેવાય નુગરા. એટલે એ 66 કરોડ માયલા હજી આટા મારે છે અને 33 કરોડ માયલા એના અવતાર લઈને મોજ કરીને પાછા વયા જાય છે. આમાં કોઈ વધઘટ થતું નથી. એટલે આ નવા ખાતે નહીં ચડે એમ કીધું ને. હા, એ તો કોઈ સવાલ જ નથી. એટલે જે આવ્યા છે ને એના એ પ્રગટ થઈને પાછા વયા જાય છે. એટલે મોજ કરે પણ એની કસોટી કેવી આવે? જેવી તેવી નહીં હો. ભગવાન પાસે બધા માગી લીધું કે આવી કસોટી કોઈની કરશો પણ એવી ન કરે. બીજી તો કરે ને બાપા. એનું નામ રોશન કરવા કસોટી કરે છે. અને કસોટી જે સાચા સત્યના માર્ગે આવી ગયા છે એને ગમે એવી કસોટી આવે ને એને કાંઈ પછી ઉપાધિ ન હોય. એ ઉપાધિ ગુરુ મહારાજ કરે. ગુરુની કૃપા આપણી ઉપર થઈ જાય ને એના માટે જ ગુરુની સેવા છે બાપા. ગુરુ સેવા કરવી ખાસ જરૂરી છે. અને ગુરુ કૃપા પછી જન્મો જન્મ કામ લાગે બાપા. એક જન્મ નહીં, આ જન્મો જન્મ ગુરુ કૃપા થઈ જવી જોઈએ. એને કૃપા મેળવવા માટે આપણે કઈક પાત્રતા તો હોવી જોઈએ ને. તો આપણને સીધી કલેક્ટરની ડિગ્રી આપી દે હું આપણને કઈ આવડે? એમાં ન આવડે કાંઈ. એટલે આ બધું અભ્યાસથી થાય, સેવાથી થાય. સેવા, પૂજા અને સમરણ આ ત્રિવેણીમાં આપણે ડૂબકી મારવાની છે. સેવા, પૂજા અને સમરણ આ 3 તો ખાસ હોવું જોઈએ. આ 3ને ગુપ્ત જ રાખવાનું છે. આપણે કોઈને દેખાડવું નથી. એ ઝીણા થઈને બધું કર્યા કરવાનું. ઝીણા થવાનું છે. મોટા થવા ગયા માર ખાઓ. બોલો સદગુરુ ભગવાન કી